કે કોઈ પણ વ્યક્તિ જો સાબિત કરી બતાવે, જે આરકે નામનું પાત્ર કે વ્યક્તિ છે એને મેં જવા દીધા છે એવું કોઈ જો સાબિત કરી બતાવે તો આ ઝુંબેશ આપણે છોડી દેવી છે. અને મારા જીવ કરતાં પણ વધારે જે આ મને વાળ વાલા છે ને, લાંબા મારા વાળ, એને મારે હીરાબાગમાં ટકો કરાવી નાખવો છે. કે ગાળ દેવા વાળા છે તો તમે જો એમ માનો છો? હા, 100% હું એવું માનું છું. શરૂઆતના દિવસોમાં મને એવું લાગતું હતું કે આ ગાળ માનસિક રીતે હું કોમામાં જતો રહેતો હતો 5, 15, 25 ગાળો વાંચીને કે સાંભળીને. પણ પછી એક વાસ્તવિકતા, એક સત્ય, એક સ્વીકારી લીધું કે ભાઈ આ છે જ એમ, અને આ મારી સાથે નથી, આ રામકાળ, આ કૃષ્ણકાળથી ચાલ્યું આવતું કામ છે. એક વખત રાત્રે હું મારા ઘર પાસેના રોડ ઉપર જતો હતો અને મારા કરતાં ઉંમરમાં 10 વર્ષ નાના યુવા અવસ્થા અને કિશોરાવસ્થાના છોકરાઓ ચાલુ ગાડી કે બાઇક ઉપર જતા જતા મારી મજાક કરે છે, મને ઘુંઘરુભાઈ કહે છે, મને મેગીભાઈ કહે છે. આ પ્રકારના અલગ અલગ એને મજા આવે એવા શબ્દો એ વાપરે છે. એટલે આ બધા જ પડકારો રહેવાના, બીભત્સ ગાળો સાંભળવાની, મજાક સહન કરવાનું, આ બધું જ સોશિયલ વર્કરોના ભાગે આવતું હોય છે. આ બહુ નક્કી વાત છે. પોલિટિક્સ ક્યારે જોઈન કરો છો? હા, બીજેપીના જે કંઈ હોદ્દેદારો છે, જે કોઈ પ્રતિનિધિઓ છે, સક્રિય લીડરો છે, એ લોકો આજકાલ મારી વધારે કેર કરે છે, મારા ઉપર એમની વધારે આત્મીયતા, લાગણી હોય એવું હું અનુભવું છું. તો સીધી વાત છે, તમારા સુધી સમાચાર આવ્યા હશે અને માત્ર એ લોકો જ કેર કરે છે એવું પણ નથી. બધા જ પક્ષના લોકો મારી સાથે ઓલરેડી સંબંધો હતા અને હજુ વધુ સંબંધો મેન્ટેન કરવામાં એ લોકો મહેનત કરી રહ્યા છે. એનાથી મને કોઈ વાંધો પણ નથી. જે તે ટાઈમે જેનો વધારે વિશેષ આગ્રહ હશે તો એવા લોકો સાથે આપણે ચોક્કસ જોડાઈશું એ પક્ષ સાથે. કેમ છો પિયુષભાઈ? એકદમ મજામાં, મસ્ત હમણાં તો બહુ કોન્ટ્રોવર્સીમાં હોય એવું છે, રોજનું છે. ઓકે, આપણે આમ જોવા જાઓ તો તમે જે સોશિયલ વર્કર, તમે પોતાને એમ કહેવું છે કે હું સોશિયલ વર્કર છું, બરાબર? સોશિયલ વર્કરને ઘણી ગાળો પડે છે સોશિયલ મીડિયામાં હાલમાં. ઘણા કમેન્ટમાં અમે વાંચતા હોઈએ કમેન્ટ, એટલે ખબર પડે, આમ અંદાજ આવી જાય કે એક માણસનું માઇન્ડસેટ શું છે એમ. એટલે ઘણા લોકો ગાળો દેતા હોય કે ભાઈ પિયુષભાઈ કામ તો બરાબર કરે છે, પણ જે એની ભાષા છે, જે લોકોને સમજાવવાની રીત છે એ બરાબર નથી. તો આના વિશે શું કહેશો? લોકો જે ગાળ આપે છે ને એના માટે મારે કંઈ જ કહેવું નથી, અને છતાંય તમારો આગ્રહ હોય ને તો મારે એવું કહેવું છે કે ગાળ જેણે જેણે મને આપી છે, અપમાનિત કર્યો છે, જેણે જેણે મારી મજાક કરી છે, એ બધાનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું. કારણ કે એ બધા છે તો આ બધું છે. એક વાત પણ મારે એ લોકોને ખાસ કહેવું છે કે જે સોશિયલ વર્કરો છે, જે સત્કાર્ય કરે છે, જે સામાજિક રીતે ઘસાય છે, એવા લોકોને મારે ખાસ કહેવું છે કે ચાહે દુનિયાભરના લોકો તમને જો ગાળ આપે ને તો એવા ટાઈમે થાકતા નહીં, ડગતા નહીં, નિરાશ ન થતા અને ગિલ્ટી ફીલ ન કરતા. કારણ તો કે કોઈ વ્યક્તિને જો તમને બીભત્સ ગાળ આપતા જો શરમ નથી આવતી તો હું એવું માનું છું કે આપણને સત્કાર્ય કરતાં શરમ ન આવવી જોઈએ. અને કોઈ માણસ જો ગાળ દેતા અને અપમાનિત કરતા થાકતો ન હોય તો પછી આપણે આપણું જે કામ છે ને એ કરતાં પણ ન થાકવું જોઈએ. એટલે આવું મારે ખાસ કરીને ગાળ ખાનારાઓને મારે કહેવું છે. ગાળ દેનારાઓ માટે વધારે કંઈ જ કહેવું નથી. એ લોકો એનું કામ કરે છે અને એ બરાબર છે, એ હોવું જ જોઈએ. ઓકે, ગાળ દેવાવાળા છે તો તમે જો એમ માનો છો? હા, 100% હું એવું માનું છું. શરૂઆતના દિવસોમાં મને એવું લાગતું હતું કે આ ગાળ માનસિક રીતે હું કોમામાં જતો રહેતો હતો 5, 15, 25 ગાળો વાંચીને કે સાંભળીને. પણ પછી એક વાસ્તવિકતા, એક સત્ય, એક સ્વીકારી લીધું કે ભાઈ આ છે જ એમ, અને આ મારી સાથે નથી, આ રામકાળ, આ કૃષ્ણકાળથી ચાલ્યું આવતું કામ છે. કે ગાળ દેનારા લોકો ત્યારેય હતા, આજે છે ને આવનારા દિવસોમાં રહેશે. એટલે એ કોઈ નોંધવાનો કોઈ વિષય જ નથી. એમ આપણે જે કરવાનું છે એ ચાલુ રાખવાનું છે. અરે જેમ ગાળ દેવાવાળા છે એમ સપોર્ટર છે જ. સોશિયલ મીડિયામાં તમારા સપોર્ટર ઘણા છે, અને સપોર્ટરમાંથી ઘણા એવા સપોર્ટર છે કે ભાઈ પિયુષભાઈ કામ કરે છે એ રાઈટ પાથ છે, કે રોંગ સાઈડમાં જતા રોકે છે, કમ્પ્લીટ કામ છે. પણ એ જે ચાવી કાઢી લે છે અથવા તો કોઈને એમ કહે કે ભાઈ સમજો તમે જે રીતે એની ભાષાનો પ્રયોગ કરીને પાછા વળશો તો એમ કે આની આ વસ્તુ શાંતિથી પણ કહી શકાય, લોકો સમજે જ છે. તો આમ એને શું કહીશું? લોકોની જે વાત છે ચાવી કાઢવાની, તો 1000માંથી 1, 2 કે 10 કેસ એવા હોય કે જેની મેં ચાવી કાઢી હોય. પણ કેચઅપ કદાચ અનાયાસે કેમેરામાં એ જ થાય છે કે મેં ચાવી કાઢી છે. એ પહેલાં મેં એને જે રિસ્પેક્ટ સાથે
ઊભા રહેવા કહ્યું છે, સ્માઇલ આપી છે, પાછું વળી જવા માટે કહ્યું છે. આ બધી જ વાતોની નોંધ ક્યાંક ને ક્યાંક લોકો પોતાના સ્વભાવ કે માનસિકતા પ્રમાણે નથી લેતા. એટલે મારું ફર્સ્ટ સ્ટેપ ચાવી કાઢવાનું ક્યારેય નથી હોતું. પહેલું સ્ટેપ મારું એને રિસ્પેક્ટથી, ઇજ્જતથી સમજાવવાનું, ઈશારાથી પાછું વાળવાનું હોય છે. અને બીજું કે હું ચાવી કાઢું છું તો એની પાસેથી મને કંઈ જોઈતું નથી. હું તો એનો જીવ બચાવવા માટે ચાવી કાઢું છું. એને હું પાછું વળવા માટે એની સાથેની મારી જીદ હોય છે. એટલે એણે એ જોવું જોઈએ કે મારી ચાવી આ માણસે શું કામ કાઢીશ. એટલે ઘટના ઉપર ન જતા ઘટના પાછળનો જે હેતુ છે, સામેની વ્યક્તિનો ભાવાર્થ જે છે એ પકડવો જોઈએ, આવું મને સમજાય છે. ઓકે, તમે પિયુષભાઈ છે એ સોશિયલ વર્કર ક્યારથી બન્યા? લાઈક 2019-20માં મેં તમારો એક પહેલો વિડીયો જોયો હતો ને, એમાં તમે કંઈક આમ ઇમોશનલ થઈને એમ કહેતા હતા કે ભાઈ મને પહેલાં વરાછાના લોકો રોકેટ કહેતા, એટલે મને આમ દુઃખ થતું અંદરથી કે ભાઈ વરાછાના લોકોને રોકેટ કઈ કેમ જાય છે, પણ હવે હું જ કહું છું કે રોકેટ છે એમ. એ મેં તમારો પહેલો વિડીયો જોયેલો અને ત્યાર પછી હું તમને ઓળખવા માંડ્યો. તો તમારી શરૂઆત ક્યારથી? કદાચ એ પહેલાં પણ થઈ હોય. સોશિયલ વર્કની શરૂઆત તમે કીધું એમ કે કોઈ એક વિડીયોથી નહીં, પણ એ પહેલાંથી, એટલે ખૂબ પહેલાંથી થતી હોય છે. સોશિયલ વર્કર હોવું અથવા સમાજ માટે કંઈ કરવાની ઈચ્છા થવી ને, એ આપણા જીન્સમાં, આપણા લોહીમાં હોય છે. મને આ બધો જ વારસો મારા મામાને ત્યાંથી મળ્યો છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે કોઈ પણ સ્ત્રીનું પ્રથમ સંતાન જે હોય ને એ મોસાળ ઉપર જતું હોય છે, કારણ કે એ ટાઈમમાં સ્ત્રીનું ચિંતન સાસરે આવ્યું હોય એટલે પોતાના પિયર પક્ષનું હોય. અને એવા ટાઈમે જો કોઈ બાળકનો જન્મ થાય છે તો એ બાળકની અંદર મોસાળ પક્ષના ગુણો કે મોસાળ પક્ષના લક્ષણો આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો મારી અંદર સામાજિક, ધાર્મિક કે જે કાંઈ લક્ષણો છે સારા, એ બધા જ મારા મોસાળ પક્ષના છે. અને ખૂબ નાનેથી મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે લોકોની મદદ કરવી, રમતમાં ઓછું ધ્યાન, અને આસપાસના એરિયાના એ ટાઈમે મને યાદ છે કે ખેતી કામ લોકો કરતા હતા, તો વાડીએ કે ખેતરે કોઈને મારા ફેમિલી મેમ્બરને બોલાવવા જવાની વાત તો દૂર, અન્ય લોકોના ફેમિલી મેમ્બરને પણ બોલાવવા જવાના હોય તો એ કામ મારા ભાગે આવે. મારા વિસ્તારના ગાડા સાંજે ઘરે આવે ખેતી કામ કરીને ખેડૂતો, તો એ લોકોના ડેલાઓ કે દરવાજા કે ઝાંપાઓ મારે ખોલવાના, બંધ કરવાના. આ બધા જ નાના મોટા કામ, કોઈનું દૂધ દેવા જવાનું નક્કી કરેલા ઘરોમાં, આ બધા જ કામો હું નાનેથી કરતો આવ્યો છું. અને આ આદત મને હું જ્યારથી સમજવા, જોતા અને કંઈક ફીલ કરતા શીખ્યો ત્યારથી કરું છું. ઓકે, મતલબ પહેલેથી જ સોશિયલ વર્કર જ્યારે નાના હતા ત્યારથી જ લોહીમાં છે ટૂંકમાં. ઓકે, સોશિયલ વર્ક કરો છો ત્યારે પડકારો કેવા કેવા આવે? જેમ કે તમે કીધું કે ભાઈ માનસિક રીતે થાકી જાઓ, શરૂઆતમાં થાકી જાઓ, ત્યારે તમને એવો વિચાર ન આવ્યો કે ભાઈ ઘરે ગયું મને લોકોને સુધારીને શું મળવાનું? આવો વિચાર આવે? સોશિયલ વર્કરને ખાલી મને નહીં પણ ઓલ ટાઈપ ઓફ સોશિયલ વર્કરને પડકારો આવતા જ હોય છે. જ્યારે આ ભૌતિકવાદનો સમય ચાલે છે અને જ્યારે પૈસાને જ પ્રાધાન્ય છે અને સુખ સગવડ અને સાધન સગવડને જ જ્યારે સંપત્તિ અને મૂલ્ય અને મહત્ત્વ આપવામાં આવે છે, ત્યારે સોશિયલ વર્કરોને સૌથી પહેલાં આ પ્રકારના જે લોકો છે કે જેને સમાજ વિશે કંઈ લેવા દેવા જ નથી, એવા લોકો એને નવરી બજાર સમજે છે અને એવા શબ્દ પ્રયોગ કરે પણ છે. અને એવું જ વિચારે છે કે આ વ્યક્તિને આ જ ધંધો છે, બીજો કાંઈ ધંધો નથી. આ સિવાય મેં આગળ કહ્યું એમ કે એટલી બધી માનસિકતા લોકોની ખરાબ છે. એક વખત રાત્રે હું મારા ઘર પાસેના રોડ ઉપર જતો હતો અને મારા કરતાં ઉંમરમાં 10 વર્ષ નાના યુવા અવસ્થા અને કિશોરાવસ્થાના છોકરાઓ ચાલુ ગાડી કે બાઇક ઉપર જતાં જતાં મારી મજાક કરે છે. મને ઘૂંઘરુભાઈ કહે છે, મને મેગીભાઈ કહે છે. આ પ્રકારના અલગ અલગ એને મજા આવે એવા શબ્દો એ વાપરે છે. એટલે આ બધા જ પડકારો રહેવાના, બીભત્સ ગાળો સાંભળવાની, મજાક સહન કરવાનું, આ બધું જ સોશિયલ વર્કરોના ભાગે આવતું હોય છે. આ બહુ નક્કી વાત છે. હા, આવે ઓકે વાત છે, પણ તમને એમ ન થાય કે ભાઈ એ રોંગ સાઈડમાં આવે છે, કદાચ એક્સિડન્ટ થશે એનું થશે અને મરશે તો એ મરશે, મને હું શું મળવાનું છે એને સુધારીને? કે વેવડ તો દઈ નથી દેવા. હા, એવું થાય. એનું કારણ છે કે આપણે રોબોટ નથી, આપણે સરવાળે માણસ છીએ. પણ એવું થયા પછી આપણી સમજણ કામ કરતી હોય છે. કોઈ પણ કામ પાછળનો લોજિક, હેતુ અને આપણો ભાવ જો શુદ્ધ હોય અને એક સમજણ સાથે આપણે જે કામને ઉપાડ્યું છે, એટલે પછી એ કામ માટે ક્યારેય થાક લાગતો નથી, ક્યારેય નિરાશા આવતી નથી. અને નિરાશા આવવાનું કારણ એટલા માટે નથી કે કોઈના અપમાન સહન કરવાની સામે મને મળે છે શું, તો મને કોઈનું જીવ જતો અટકી જાય છે મારાથી, કોઈનું ભયંકર અકસ્માત થતો અટકે છે,
અને હવે આ કેટલા બધા સારા ફાયદાઓ થાય છે સામેના પક્ષેથી, તો પછી એની સામે મારું અપમાન કે મને કોઈ આપેલી ગાળ કોઈ જ મહત્વની નથી. ઓકે, તમે એમ કીધું કે અત્યારે જે લોકો છે સોશિયલ વર્કરને એમ કે નવરી બજાર છે અને ધંધો જ નથી, તો આમ જોવા જાવ તો સોશિયલ વર્કરને ખાવા તો જોતું જ હોય ને, એનું ઘર તો હોય, એના મમ્મી પપ્પા હોય, તો તમે શું ધંધો કરો છો? આમ જોવા જઈએ તો હું કોઈ જ વ્યવસાય કરતો નથી. હું ફૂલ ટાઈમ સોશિયલ વર્ક કરું છું. મારે કોઈ વ્યવસાય છે જ નહીં અને મારે વ્યવસાય આજે પણ નથી કરવો અને કાલે પણ નથી કરવો. મારે 24 અવર્સ 24 કલાક સમાજ સેવા જ કરવી છે. હા, તો પણ તોય ઘરે કંઈક અનાજ બનાજ લાવવા માટે તો પૈસા જોઈએ ને. જો ઘરના અનાજની જ વાત હોય અને ઘર ચલાવવાની જ વાત હોય તો જૂના કાળમાં મારે તમને લઈ જવા છે. જૂના કાળની અંદર જે વર્ગ, જે સમાજ કે જે સમુદાય લોકો માટે કામ કરતો હતો અને જે સંસ્કારોનું સિંચન કરવાનું જેનું કામ હતું, વિચારો પીરસવાનું જેનું કામ હતું અને ઘરે ઘરે જઈને માણસની અંદર બદલાવ લાવવાની પ્રવૃત્તિ જેણે જેણે કરી છે ને એને સમાજે સાચવી લીધા છે. એના ઘરે કાચું સીધું એવો શબ્દ આપણે ત્યાં વપરાતો, એટલે કે લોટ છે, અનાજ છે કે અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ છે, તેલ છે, ખાંડ છે, મીઠું છે, આ એમના ઘરે પહોંચી જતું હતું. કારણ તો કે સમાજ સમજતો હતો કે આ આપણી જવાબદારી છે. જો આપણા માટે અને ની અંદર આપણા અંદર બદલાવ લાવવા માટે જો કોઈ વ્યક્તિ, વર્ગ કે સમુદાય કામ કરે છે તો સીધી વાત છે કે અર્થોપાર્જન માટે નહીં જઈ શકે, તો એની જવાબદારી આપણી છે. તો એ સમજણ અત્યારે પણ ખૂણે ખાચરે ક્યાંક ને ક્યાંક જોવા મળે જ છે અને આ સમજદારી મારી આસપાસના લોકો એ સમજદારી ધરાવે છે અને મારું ચાલે છે. ઓકે, ચીકુવાળી તમે ઊભા હતા, ત્યારબાદ અમુક લોકોને તમે પાછા વાળ્યા, ત્યારબાદ તમારી સાથે મારામારી થઈ, તમારા વાળ ખેંચ્યા, તમને પાડી દીધા, તો આખો ઇન્સિડન્ટ શું હતો અને કઈ રીતે એ બન્યું? છેલ્લે જે મારા ઉપર જીવલેણ હુમલો થયો એ ઘટના આખી એવી હતી કે મારા રોજના ક્રમ મુજબ રોંગ સાઈડમાં જતા લોકોને અટકાવવાની એ પ્રોસેસ હતી અને અવેરનેસના ભાગરૂપે હું ત્યાં ઊભો હતો અને એક એક્ટિવા ચાલક જે વિડીયોમાં દેખાય છે, એક્ટિવા ચાલક આવે છે, એમને અટકાવવાનો, એમની સાથે વાતચીત કરવાનો મારો પ્રયાસ છે ને એવા ટાઈમે 4 કરતાં વધારે લોકોનું ટોળું ઘસી આવે છે અને મારા ઉપર જીવલેણ હુમલો કરે છે. જો કે એ ટાઈમે જ મને અંદાજ આવી ગયો હતો કે આ લોકો કોણ છે અને શા માટે હુમલો કર્યો છે, પણ છતાંય વ્યવસ્થાના ભાગરૂપે ફાઇનલી જ્યારે એ લોકો પકડાયા છે ત્યારે મને સમજાયું છે આખી ઘટનાને. હવે તો જગ જાહેર છે કે જે મોટા વરાછા સંતરા વેચનાર જે ફ્રૂટવાળા હતા કે જે રોડ ઉપર 60 ફૂટ જેટલું દબાણ બનાવીને બેઠા હતા, પોતાની પાસે મોટા સ્ટોલની જગ્યા હોવા છતાં, તો એના ભાગરૂપે એ એક્ટિવા ચાલક એ સંતરા વેચનાર વ્યક્તિ હતો અને મને મારનાર જે વ્યક્તિઓ હતા એ પણ ફ્રૂટની લારીઓવાળા હતા, જે ધારુકા રોડ ઉપર જ્યાં ઘટના ઘટી કોલેજવાળા રોડ ઉપર, ત્યાંથી પણ મેં 100 કરતાં વધારે વખત એ લારીઓનું દબાણ હટાવ્યું છે. એટલે બદલાની ભાવનાથી આ બંને વિસ્તારના ફ્રૂટ વેચનાર લોકોએ, પરપ્રાંતીય લોકોએ મારા ઉપર જીવલેણ હુમલો કર્યો છે. હા, બરાબર. મતલબ તમે એનું દબાણ હટાવ્યું ત્યાર પછી એને બદલો લેવા માટે તમારી સાથે આવી રીતના કર્યું? ઓકે, કેમ કે પછી ત્યારબાદ પોલીસે એક્શન લીધું? હા, એ લોકો ગણતરીની કલાકોમાં પકડાયા છે અને એમના ઉપર કડક કાર્યવાહી થઈ છે ને આવનારા દિવસોમાં ઓછામાં ઓછી 7 વર્ષની સજા એ લોકોને થશે આવું સંભવિત છે. અને એના માટે હું તંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું કે ગણતરીની કલાકોમાં જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ એમને પકડી લાવતી હોય તો આ કોઈ સામાન્ય વાત નથી, કારણ કે ટેકનોલોજીનો યુગ છે, માણસ ટ્રાવેલિંગ કરીને 21મી સદીનો સમય છે, ગમે ત્યાં જઈ શકે, છુપાઈ શકે, પણ છતાં પણ જો પોલીસ ડિપાર્ટમેન્ટ સફળતાપૂર્વક એમને પકડે છે તો આ નોંધનીય વાત છે. ઓકે, હવે એક વસ્તુ એવી રીતે કે સમજો તમે એમ કહો છો કે પોલીસે પકડ્યા, તમને ડિપાર્ટમેન્ટનો સપોર્ટ છે, તો તમે જે આ વસ્તુ કરો છો રોંગ સાઈડમાં ઊભો રાખો, તો એને ડિપાર્ટમેન્ટને અથવા તો ટીઆરબીને સાથે લઈને કરો તો શું વાંધો? ટીઆરબીને કે ડિપાર્ટમેન્ટને સાથે લઈને કરવામાં કાંઈ જ વાંધો નથી. મને વાંધો નથી, એ લોકોને વાંધો છે. મારે આ કામ 365 દિવસ કરવું છે. એ લોકો મને 365 દિવસ ટીઆરબી નથી આપી શકતા. એ લોકોને ટીઆરબી જે 4 રસ્તાને ટેકલ કરવા માટે, વ્યવસ્થા માટે ઊભા રાખવાના હોય, ત્યાં ઊભા રાખવા માટે પણ ટીઆરબી એમની પાસે નથી. તો આ તો એ લોકો માટે થોડું એક્સ્ટ્રા વર્ક છે મહત્વનું, પણ એ લોકો એવું સમજે છે કે આ એક્સ્ટ્રા વર્ક છે. તો એ લોકો જો મને આપે 365 દિવસ ટીઆરબી યા તો કોઈ પણ વ્યક્તિ, તો મને સાથે રાખવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે ગમે છે ને લોકોને
સાથે વાત કરી કે ભાઈ પિયુષભાઈ આવવાના છે, એટલે અમારા જે ગ્રુપમાં હોય એને, એટલે એણે એમ કીધું કે બરાબર છે, પિયુષભાઈ રોંગ સાઈડમાં જે જતા હોય એને રોકે છે, રોકવા જ જોઈએ, એમાં કોઈ ખોટું કામ નથી. પણ પિયુષભાઈ ખાલી લોકોને જ કહે છે, ક્યારેક તંત્રની કોઈ બેદરકારી હોય, જેમ કે ઓલો વરાછા ચીકુવાડી વાળો બ્રિજ બનતો હતો, એ લગભગ ટાઈમ લાઈન કરતાં ઘણો આગળ વયો ગયો હતો, અને એ બાજુનું નાકું બંધ હતું અને લોકોને ફરીને જવું પડતું હતું. તો કે તમે તંત્રને ક્વેશ્ચન કરતા નથી, લોકોને કેમ કરો છો ખાલી એમ. લોકોનો જો આવો આક્ષેપ હોય કે હું તંત્રને ક્વેશ્ચન નથી કરતો અથવા તંત્ર બાબતે હું કંઈ બોલતો નથી, તો એ વાત સદંતર ખોટી છે. એ આક્ષેપ પાયા વિહોણો છે. મેં હંમેશા બંને પક્ષે સરખી વાત કરી છે. જ્યારે તંત્રની ભૂલ હતી ત્યારે એ ભૂલને મેં નોંધાવી છે. મને મીડિયાએ પણ જ્યારે પૂછ્યું કે ટ્રાફિકનો શું વ્યવસ્થા છે સુરત શહેરમાં, ત્યારે પણ મેં નરી વાસ્તવિકતા કીધી છે. મેં કોઈ જ ખોટા વખાણો તંત્રના કર્યા નથી. મેં મોટા વરાછા VIP સર્કલ જ્યારે જે તે ટાઈમે TRBO એમની બંધ ઓફિસમાં જ્યારે બેઠા હતા, અંદર ઓફિસની અંદર ડ્યુટી ઉપર હોવા છતાં, એ વિડીયો પણ મેં વાયરલ કર્યો છે. પોલીસની ગાડીની પાર્કિંગ લાઇટ રોડ ઉપર ઊભી હોય અને ન ચાલુ હોય તો એવા પણ મેં વિડીયો બનાવ્યા છે. એટલે મેં ક્યારેય પક્ષપાત કર્યો નથી, આજે પણ નથી કરતો અને કાલે પણ નહીં કરીશ. ટ્રાફિક વિભાગમાં જે કાંઈ આવશે એ તંત્રની બેદરકારી હશે તો એમને કહેવામાં આવશે. તંત્ર સારું કામ કરશે તો હું એને એપ્રિસિએટ પણ કરીશ. અને એવી જ રીતે લોકોને માત્ર રોંગ સાઈડમાંથી પાછા વાળું છું આવું બિલકુલ નથી. જે માણસ યુટર્ન લે છે, સાઈડ લાઇટ ચાલુ કરે છે, અથવા તો રોડ ઉપર ઊભા રહેતી વખતે પાર્કિંગ લાઇટ ચાલુ કરીને ઊભા રહે છે, એમને મેં બિરદાવ્યા છે. પણ મારો ક્યાંક સ્વભાવ કે શોખ આ બધી વાતોને રેકોર્ડ કરીને અપલોડ કરવાનો નથી. એટલા માટે કદાચ બની શકે લોકોના ધ્યાનમાં આ ઘટના ન પણ આવી હોય. હવે જે કહેવત છે ને, જે દેખાય એ વેચાય એમ, તો તમારે એ રેકોર્ડ કરીને મૂકવું જોઈએ જેથી લોકોને ખબર પડે. ચોક્કસથી મને કોઈ જ વાંધો નથી. આવનારા દિવસોમાં કોઈને એપ્રિસિએટ કરતા કે કોઈને બિરદાવતા આ વિડીયો રેકોર્ડ કરીને મૂકવાના થાય તો મને કોઈ વાંધો નથી. ઓકે, એટલે તમે આ રીતે મૂકજો પાછા, એટલે લોકોને ખબર પડે. ચોક્કસ. પછી એક બીજો એક એવો આક્ષેપ થાય કે ભાઈ પિયુષભાઈ છે ને સામાન્ય લોકોને પાછા કાઢી મૂકે છે, પણ તમારા કોઈ રિલેટિવ આવ્યા હતા, એક આ વિડીયો વાયરલ થયો હતો કે RK તમે જવા દો, પછી કેમેરો બંધ કરી દઉં છું, તમે જવા દો. ઓકે, એ આક્ષેપ પણ બિલકુલ પાયા વિહોણો છે. એનો જવાબ ઓલરેડી જે તે ટાઈમે વિડીયો અપલોડ થયો ત્યારે મેં ઉપર સાફ શબ્દોમાં લખી દીધું છે પોસ્ટમાં. જો કોઈ વાંચ્યું હોય તો ખબર હશે, ન વાંચ્યું હોય તો જે તે ટાઈમે વિડીયોમાં જઈને વાંચી લેવું કે કોઈ પણ વ્યક્તિ જો સાબિત કરી બતાવે, જે RK નામનું પાત્ર કે વ્યક્તિ છે એને મેં જવા દીધા છે એવું કોઈ જો સાબિત કરી બતાવે તો આ ઝુંબેશ આપણે છોડી દેવી છે. અને મારા જીવ કરતાં પણ વધારે જે આ મને વાળ વાલા છે ને, લાંબા મારા વાળ, એને મારે હીરાબાગમાં ટકો કરાવી નાખવો છે. અને RKને મેં જવા દીધા હશે, કદાચ લોકો કહે છે એમ, તો RK કંઈ ઉડીને નહીં ગયા હોય. RK ત્યાં નીચે જ ઉતર્યા હશે, જો ગયા હશે તો ત્યાં બંને બાજુ હજારોની સંખ્યામાં દુકાનો છે. તો એના CCTV ફૂટેજ કોઈ લઈ આવે જે તે ટાઈમના. હું તારીખ આપીશ એ વિડીયો કયા દિવસે શૂટ થયો છે. મેં એમાં પણ લખ્યું છે કે મારા આગળ માંગજો તારીખ અને સમય. તો મારી આ ચેલેન્જ છે કે જો આવું કોઈ સાબિત કરી બતાવે તો આ ઝુંબેશ આપણે તે જ દિવસે છોડી દેવી છે જે દિવસે સાબિત કરી બતાવે. અને બીજું મારે એ વાત તમે પૂછી જ છે ત્યારે લોકોને ખાસ કહેવું છે આ માધ્યમથી કે મને હજારોની સંખ્યામાં મેસેજ અને ફોન આવ્યા કે RKને કેમ જવા દીધા, આ સવાલો આવ્યા. તો મારે એના જવાબમાં એમ કહેવું છે કે RKને મેં નથી જ જવા દીધા. અને કદાચ મેં RKને જવા દીધા હોય તો કોઈ વ્યક્તિ મને RKને જવા દેવાનો યા તો RKને રિટર્ન કરવાનો, બેમાંથી એક પણ પ્રવૃત્તિનો પગાર નથી આપતા. અને છતાંય કોઈ મને પૂછે છે આ સવાલ, તો હું માનું છું કે એનો હક છે. એ મને લાઈક કરતા હોય, શેર કરતા હોય મારા વિડીયોને અને કોમેન્ટ કરતા હોય તો એ લોકોએ મને પૂછવું જ જોઈએ. પણ એની સામે મારે ખાલી એટલું જ કહેવું છે કે મને જેટલા સવાલો થયા ને RK બાબતેના, એના 10મા ભાગના સવાલો જો આ પબ્લિક, આ લોકો, આ યુવાનો પોતાના વિસ્તારના 4 કોર્પોરેટર અને 1 ધારાસભ્ય અને જે તે ટ્રાફિક વિભાગનો હેલ્પલાઇન નંબર, દબાણ ખાતા નંબર અને 100 નંબર, આ 5-7 જગ્યાએ જો 10મા ભાગના સવાલ પણ જો પૂછતા થઈ જાય ને, તો હું એમ કહું કે એનો વિસ્તાર, એનું શહેર અને એનું જે કાંઈ આયોજન છે, ભૌગોલિક ક્ષેત્ર, એ નંદનવન બનશે. એ એકદમ વ્યવસ્થાથી ભરપૂર બનશે અને કોઈ પણ જાતની અગવડતા એને નહીં આવે. પણ આ ખોટી જગ્યાએ આ લોકો અથડાઈ રહ્યા છે. જે સવાલ કોર્પોરેટરોને, જે સવાલ તંત્રને, સિસ્ટમને થવો જોઈએ, એ સવાલ
આ લોકો એક સોશિયલ વર્કરને કરી રહ્યા છે, જે બિલકુલ યોગ્ય નથી. બિરદાવાની વાત તો દૂર, પણ આક્ષેપબાજીમાં આ પ્રજા હોશિયાર છે, એટલે એ બિલકુલ યોગ્ય નથી. મને વાંધો નથી વ્યક્તિગત રીતે, પણ આવું કરીને તમે કોઈ સોશિયલ વર્કર ગુમાવશો, કારણ કે આવી કોઈને નવરાઈ હોતી નથી. એટલે જે પ્રજા આરકેનો સવાલ કરે છે ને, એ પ્રજાએ પોતાની જાતને પૂછવું જોઈએ કે આ પહેલાં પિયુષભાઈને મેં 10 વખત બિરદાવ્યા છે. જો એ જવાબ હા હોય તો આરકેનું ચોક્કસ એને પૂછવું જોઈએ. પણ મારો ફરી જવાબ છે કે કોઈ આરકેને કે આજ દિવસ સુધી કોઈ સંબંધીને મેં જવા નથી દીધા, અને જવા પણ નહીં દઈશ. અને જે દિવસે કોઈ કારણથી જવા દઈશ ને, એ દિવસે હૃદયની વિશાળતાથી હું ઓનલાઈન કેમેરા સામે આવી અને સ્વીકારીશ કે હા, ગઈકાલે મારાથી આ ચૂક થઈ છે, પણ આજ દિવસ સુધી એવી ચૂક થઈ નથી મારાથી. મતલબ આરકે તમે જોવા જ દીધા નથી? બિલકુલ નહીં. એટલે તમે કેમેરામાં જે કીધું હતું કે ભાઈ આરકે જોવા દો, હું કેમેરો બંધ કરી દઉં, એટલે એ હા, એટલે પાછા વળવાનું એનો પણ હું જવાબ આપી દઉં તમને સ્પષ્ટતા માટે કે આરકે જ્યારે આવે છે ત્યારે એ મને ઓળખે છે, કારણ કે અમે ઓફિસમાં જે તે ટાઈમે એક જોબમાં સાથે હતા. એટલે આરકે એમ બોલે છે કે પિયુષ તું આ બધું રેવા દે, હું પાછો વળી જઈશ, તું આ રેકોર્ડ કરવાનું રેવા દે એમ. એટલે એના જવાબમાં હું એને એમ કહું છું કે સારું, હું આ બંધ કરી દઉં છું, તમે જતા રહો. આવો હું શબ્દ બોલ્યો છું, આજ બોલ્યો છું કે તમે જતા રહો. હવે એવા ટાઈમે મારો કહેવાનો ભાવાર્થ એવો થાય છે કે તમે પાછા જતા રહો, હું રેકોર્ડિંગ નહીં કરું. હવે હું તો કંઈ ગુજરાતીનો શિક્ષક નથી કે હું બધું વ્યાકરણ યાદ કરીને ત્યાં બોલું, અને એવું ફરજિયાત પણ નથી, બરાબર. પણ છતાંય મેં આગળ કીધું હતું, એ વખતે પણ મેં લખ્યું છે કે આ બધા જ એ વિડીયોના જે અલગ અલગ સીન છે એ અલગ અલગ ટુકડાઓ છે. હવે જ્યારે અપલોડ કરતો હતો, એડિટ કરતો હતો, ત્યારે મને આ વાત યાદ આવી કે ભાઈ આરકે મને ના પાડી હતી કે આ બધું તું રહેવા દે, તો હવે મારે આરકેનો વિડીયો અપલોડ કરવો કે કેમ, એવો મેં મારી જાત સાથે સંવાદ કર્યો. પણ મને મારી જાતે એવો જવાબ આપ્યો કે આરકે ભલે પિયુષ તારા કહેવાથી પાછા વળી ગયા, કંઈ વાંધો નહીં, પણ એ રોંગમાં તો આવ્યા જ હતા ને, રોંગમાં આવવાની ભૂલ તો એણે કરી જ હતી ને, તો તારા ઓળખીતા હોવા છતાં પણ તારે એનો વિડીયો અપલોડ કરવો જ જોઈએ, ભલે એણે ના પાડી હતી, બરાબર. તો કોઈ પણ જાતના પક્ષપાત વગર મેં આરકેનો વિડીયો અપલોડ કર્યો છે. અને અપલોડ કર્યા પછી પણ ફેસબુકની અંદર સિસ્ટમ છે કે હું ગણતરીની મિનિટોમાં કોમેન્ટ વાંચતાની સાથે એક નવો વિડીયો એડિટ કરી અને એને પ્લસ કરી અને આને રિમૂવ કરી શકું છું. પણ એવું કંઈ જ કરવાની જરૂરિયાત એટલા માટે નહોતી કે હું શ્યોર છું કે મેં કંઈ જ ખોટું નથી કર્યું અને કંઈ જ ખરાબ નથી કર્યું. હવે એક આરોપ એવો લાગે છે કે તમે જે ટીઆરબી જે તોડબાજી કરે છે એના વિશે કાંઈ નથી બોલતા. ઓકે, ટીઆરબીના તોડબાજ વિશે મેં વાત કીધી છે, છતાંય આજે વાત નીકળી છે ત્યારે કહી દઉં કે કોઈ પણ ટ્રાફિક વિભાગનો અધિકારી યા તો એમ્પ્લોઈઝ યા તો ફરજ ઉપરનો વ્યક્તિ, એ ચાહે ટીઆરબી હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટનો માણસ હોય, એ જો કોઈ પણ પ્રકારની તોડબાજી કરે છે તો મેં ક્યારેય પક્ષપાત કર્યો નથી. હું લોકોને કહેવા માંગુ છું કે તો એના ઉપર ચડી બેસજો, એના ઉપર ઘોડો થઈ જજો, અને જે કાંઈ એક્શન લેવી પડે એ તમે લઈ લેજો. તમને એમ લાગે કે કોઈ પણ ટ્રાફિક વિભાગનો માણસ એ ઉઘરાણાના નામે અથવા ખીચામાં સીધા પૈસા નાખવાનો પ્રયાસ કરે છે, અથવા કોઈ અવાવરું જગ્યામાં ઊભો છે, એના ઉપર કેમેરા નથી, અથવા ગલી ખાચામાં રિક્ષામાં બેસીને જો આ કામ કરે છે, તો ચોક્કસથી વિડીયોગ્રાફી કરવી અને એને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરવો. પણ મારે આ સાથે કહેવું છે કે લોકો જો એક જ વાતને લઈને ચાલતા હોય કે ટ્રાફિક ટીઆરબી અથવા ટ્રાફિક વિભાગ તોડબાજ માટે જ હોય છે, તો આ વાત ખોટી છે. 1, 2, 5 કે 15, 20 કે 100 ઘટનાથી તમે આખા ડિપાર્ટમેન્ટને ખરાબ ના ચિતરી શકો. અને આના કારણે થયું છે એવું કે લોકો ટીઆરબીની રિસ્પેક્ટ કરતા બંધ થઈ ગયા, ટીઆરબીને ગાળ દેવાની શરૂ કરી, ટીઆરબીને મારવાની ઘટના આ શહેરની અંદર 1000 વખત ઘટી ચૂકી છે, પેપરના પાને આવી છે. એટલે મારે એ તમામ લોકોને કહેવું છે કે ટીઆરબીની અથવા ટ્રાફિક વ્યવસ્થા માટે ઊભેલા પોલીસ વિભાગના અધિકારી કે કર્મચારીની રિસ્પેક્ટ કરો. એ વ્યવસ્થા માટે ઊભા છે, અને હા, અવ્યવસ્થા જ્યારે પોતે જ કરતા હોય ત્યારે ચોક્કસથી એને ખુલ્લા પાડવા જોઈએ. અને એમાં મારી જ્યાં જરૂર લાગે ત્યાં ચોક્કસ મને યાદ કરજો. ક્યારેય મારે આ બાબતે પક્ષપાત નથી કરવાનો, આ બહુ નક્કી વાત છે. ઓકે, પક્ષપાત નથી કરતા? બિલકુલ નહીં. ઓકે, સુરત શહેરના ટ્રાફિક વ્યવસ્થા છે એના વિશે શું કહેવું છે?
સુરત શહેરની ટ્રાફિક વ્યવસ્થા માટે બે મુદ્દા છે, સિક્કાની બે બાજુ મારે શેર કરવી છે. મને જ્યારે સુરત શહેરની અમારા ખાસ કરીને વરાછા વિસ્તારમાં અને ચકાતનાકા વિસ્તારમાં અને મોટા વરાછા વિસ્તારમાં જરૂર પડી છે ત્યારે મને જે તે વિસ્તારના પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરોએ હેલ્પ કરી છે, ટીઆરબી પરિવારે હેલ્પ કરી છે, આખી સંસ્થાઓ મારી સાથે છે. આ સત્ય છે. પણ એની સામે બીજું એક નરું સત્ય એ છે કે સુરત શહેરનો જે રીતે જે સ્પીડથી વિકાસ થયો છે, હજારોની સંખ્યામાં બાંધકામો થયા, કોર્પોરેટ બિલ્ડિંગો થયા અને એની કરોડો અને અબજો રૂપિયામાં જંત્રી, પ્રીમિયમ કે વેરા કે જે કોઈ સિસ્ટમથી કે પદ્ધતિથી આવક થઈ, એ પ્રમાણે સુરતના વિવિધ વિસ્તારોને ટ્રાફિક વ્યવસ્થાની સુવિધા નથી મળી. કોઈ પણ મેઇન રોડ ઉપર કે જાહેર માર્ગ ઉપર મોટી ફોર વ્હીલરો મેઇન રોડ ઉપર જ્યારે પડી હોય ત્યારે એની વ્યવસ્થા માટે ટ્રાફિક વિભાગના હેલ્પલાઇન નંબર ઉપર જ્યારે ફોન કરીએ છીએ ત્યારે ગણ્યા ગાંઠ્યા 5 જેટલા મોટા લોક લઈ અને આ લોકો આવે છે. હવે એવા ટાઈમે 35 ફોર વ્હીલ ત્યાં પડી હોય તો 5 લોકથી કામ નથી થવાનું. અને એવી જ રીતે કેટલા બધા વિસ્તારો કે જે 12 વર્ષથી ડેવલપ થયા છે છતાં પણ એ વિસ્તારોના 4 રસ્તા ઉપર ટ્રાફિક ટીઆરબીની વ્યવસ્થા નથી. ખૂબ જ ફોન કરવા પડે છે, આજીજી કરવી પડે છે, ફરિયાદો કરવી પડે છે, ત્યારે ત્યાં ટ્રાફિક વ્યવસ્થા માટે ટીઆરબી અથવા કોઈ પણ વ્યવસ્થા વિભાગના અધિકારીઓ આવતા હોય છે. એટલે આ એકદમ સત્ય છે કે સુરતને જે રીતે વ્યવસ્થાના ભાગરૂપે વસ્તી મુજબ, વિસ્તાર મુજબ અને ટ્રાફિકની સમસ્યાના સમય મુજબ જે તે સમયે જે વ્યવસ્થા જોઈએ છે એ વ્યવસ્થા નથી મળતી અને જે અપેક્ષિત છે. અને આ વ્યવસ્થા ત્યારે જ મળશે જ્યારે પબ્લિક જાગૃત થશે. તમારી અને મારી બાઇક જો પટ્ટાની અંદર પડી હોય, કોઈ કેસમાં તો પટ્ટાની બહાર પડી હોય તો પણ 6 સેકન્ડમાં ઉચકી લીધેલાના દાખલા છે. અને એ બાઇક એક વખત ઉચકી લીધા પછી 800 જેટલો દંડ આપણે ત્યાં ચૂકવવો પડે છે, આપણો સમય જાય છે. તો ઓકે, વ્યવસ્થાના ભાગરૂપે બરાબર છે, ગાડી ઉચકી જ લેવી જોઈએ, પણ એની સામે વ્યવસ્થા જે ટ્રાફિક વિભાગે કરવી જોઈએ એ માંગતા શીખવાનું છે. મારા ઉપર હજારો ફોન આવે છે કે આ વિસ્તારમાં ટ્રાફિક થઈ, આ વિસ્તારમાં અવ્યવસ્થા ઊભી થઈ, આ વિસ્તારમાં આટલા કિલોમીટર લાંબો ટ્રાફિક છે. તો હું લોકોને પૂછું છું કે એના માટે તમે શું કર્યું? તો એક જ જવાબ હોય છે કે પિયુષભાઈ, બસ અમે તમને ફોન કર્યો છે, બીજું કંઈ કર્યું નથી. તો મારે એવા દરેક જાગૃત યુવાનોને અને નાગરિકોને કહેવું છે કે તમારી કોઈ પણ અવ્યવસ્થા હોય, ફર્સ્ટ તમે 100 નંબરમાં ફોન કરો, 100 નંબરમાં આખી રજૂઆત કરો. અને 100 નંબર એક એવો નંબર છે કે જે નંબર ઉપરથી તમને તમામ પ્રકારની અલગ વ્યવસ્થાના નંબરો મળશે. એ ટ્રાફિક વ્યવસ્થાનો હેલ્પલાઇન નંબર હોય, એ દબાણ ખાતાનો નંબર હોય કે એ ફાયર વિભાગનો નંબર હોય, 100 નંબરમાં તમને સાંભળવામાં આવે છે અને 100 નંબરમાંથી તમને અલગ નંબરો આપવામાં આવે છે. એટલે આ વિડીયોના માધ્યમથી, આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મારે ખાસ કહેવું છે કે આ નંબરોનો ઉપયોગ કરતા શીખીએ, જેથી કરીને આપણે ટ્રાફિકની અવ્યવસ્થાનો ભોગ ન બનીએ. ઓકે, કમ્પ્લેન કરતા શીખવાનું છે. બિલકુલ. કોઈ પણ બાબત હોય, તમને કોઈ અગવડ પડે છે તો કમ્પ્લેન કરતા શીખો. કમ્પ્લેન કરશો તો સોલ્યુશન મળશે. 100%. ઓકે, તમે જેમ કામ કરો છો કે લોકોને પાછા વાળવાનું, એવી રીતે અમુક રાજકીય પક્ષવાળા જે રોડ ઉપર બેનર લઈને કામ કરે છો, તો એના વિશે શું કહેવું છે? હા, હમણાં જ્યારથી મારા ઉપર જીવલેણ હુમલો થયો એ ઘટના પછીથી હું જોઉં છું, તમે કહ્યું એ પ્રમાણે, કે સુરત શહેરની અંદર વિવિધ સંસ્થા અને વિવિધ રાજકીય પક્ષોના લીડરો, પ્રતિનિધિઓ રોડ ઉપર ટ્રાફિક અવેરનેસ માટે દેખાય છે. તો એના માટે મારે એટલું જ કહેવું છે કે એ બધાને મારી ખૂબ શુભેચ્છા. આવનારા દિવસોમાં એના પ્રયાસને ભવ્ય સફળતા મળે એવી મારી એ લોકોને શુભેચ્છા. અને જો મારી કાંઈ જરૂરિયાત એ લોકોને જણાય તો ચોક્કસથી હું એમની સાથે છું. અને આવનારા દિવસોમાં હું એવું સ્પષ્ટપણે માનું છું કે મારા એકલાથી આ કામ ક્યારેય નથી થવાનું. ખૂબ મોટું શહેર છે, ભૌગોલિક રીતે પણ અને જનસંખ્યાના આધારે પણ. તો એવા ટાઈમે બધા જ લોકોએ નાના મોટા પ્રયાસો કરવા પડશે, ત્યારે જ જઈને આ શહેરની વ્યવસ્થા જળવાશે. ઓકે, હવે મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન, કે તમે પૈસા કમાવા માટે ફેસબુકમાં વિડીયો મૂકો છો, સાચી વાત છે? આ પ્રકારના આક્ષેપો માત્ર તમારા દ્વારા આવ્યા છે એવું જ નહીં, કોમેન્ટના માધ્યમથી અને ફોન અને વોટ્સઅપ મેસેજના માધ્યમથી આવ્યા છે કે આ વ્યક્તિ માત્ર ને માત્ર પૈસા કમાવા માટે યા તો પૈસાના અર્નિંગ માટે આ કામ કરે છે.
એવા લોકોને આવું વિચારતા પહેલાં કે આવું લખતા કે કહેતા પહેલાં કે બોલતા પહેલાં વિચારવું જોઈએ, પણ કાંઈ વાંધો નહીં, એણે નથી વિચાર્યું તો હું એ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું કે ડિજિટલ યુગની અંદર બધા જ એવું જાણે છે કે ફેસબુકની સાથે સાથે યુટ્યુબ એક એવું માધ્યમ છે કે જે ધોમ પૈસા તમારા પરફોર્મન્સના અને વ્યૂના આધારે તમને આપવા માટે સક્ષમ છે, અને હજારો લોકોને વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી યુટ્યુબે પૈસા આપ્યા છે. તો મારી આ વાતના જવાબમાં કે આક્ષેપના જવાબમાં ખુલ્લી ચેલેન્જ છે અને બહુ સ્પષ્ટ જવાબ છે. આ વાત આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આજના દિવસે 30 ડિસેમ્બરનો કે 29 ડિસેમ્બરનો આ દિવસ છે 2023નો. આજ દિવસ સુધીમાં મારી કોઈ પણ એવી મોનિટાઈઝ થયેલી યુટ્યુબ ચેનલ જો કોઈ લાવીને મને બતાવે તો મારે આ ઝુંબેશને આજે જ બંધ કરી દેવી છે અને આવેલા બધા જ પૈસા મારે એને આપી દેવા છે. આ વાત કહીને હું એમ કહેવા માંગુ છું કે મને બિલકુલ ખબર છે કે ફેસબુકની સાથે સાથે યુટ્યુબ પણ મને પૈસા આપવા માટે સક્ષમ છે, છતાં પણ આજ દિવસ સુધી મેં મારી કોઈ પણ અવેરનેસનો વિડીયો એ યુટ્યુબમાં મૂક્યો નથી. અને જો ગણ્યા ગાંઠ્યા વિડીયો મેં મૂક્યા હશે તો વ્લોગના માધ્યમથી મૂક્યા છે, પણ ફેસબુકમાં જે નિયમિતતાથી હું વિડીયો મૂકું છું અને જે રીતે હું ફેસબુક બાબતે ગંભીર છું એટલો જ ગંભીર જો હું યુટ્યુબ બાબતે થઈ જાઉં તો મને લાખોના આંકડામાં પૈસા આવવા માટે રેડી બેઠા છે પૈસા અને પૈસા આપનાર લોકો, છતાં પણ મેં એક કામ નથી કર્યું કારણ કે એ મારા સ્વભાવમાં નથી. પણ સાથે સાથે હું ચોક્કસ કહીશ કે એ કામ નહીં જ કરું આવી પણ કોઈ વાત નથી. આવનારા દિવસોમાં મને જ્યારે જે ફેરફાર કરવા યોગ્ય લાગશે એ ફેરફારો હું કરીશ અને એ જે તે પ્રકારના અવેરનેસ માટેના કે મનોરંજન માટેના વિડીયો એ ફેસબુકની સાથે સાથે ઇન્સ્ટા અને યુટ્યુબમાં હું અપલોડ કરવાનો છું. આ વાત ખૂબ જ નક્કી છે. ઓકે. અને બીજું એવું કહે છે લોકો કે ટ્રાફિકના વિડીયોમાં તમે બનાવો ને એટલે એમાં વ્યૂ વધારે આવે, એટલે તમે ખાલી ટ્રાફિકના જ વિડીયો બનાવો છો, બીજા કોઈ બનાવતા જ નથી. નહીં, આ આક્ષેપ પણ પાયા વિહોણો છે. આમાં બનતું એવું હશે કે ટ્રાફિકના વિડીયો જે તે વ્યક્તિના નજીકના સર્કલમાં કોઈ શેર કર્યો હશે અને એના સુધી પહોંચ્યો હશે, અથવા કંઈ એવો વિવાદ થયો હશે તો વિડીયો એમણે વારંવાર જોયો હશે. પણ હું સ્પષ્ટતા સાથે કહું છું કે મારી ફેસબુક વોલ યા તો મારી ફેસબુક આઈડી કે પેજ એક વખત શાંતિથી બેસીને જો સ્ટડી કરવામાં આવે તો આ પૃથ્વી ઉપરનો રાજકારણને બાદ કરતા એવો એક પણ વિષય નથી કે જેના ઉપર મેં પ્રકાશ ન પાડ્યો હોય. મારી કોઈ ફેસબુક આઈડી વિઝિટ કરશે તો સમજાશે કે મેં બધા જ વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે. અને જો કોઈ એવું કહેતું હોય કે ટ્રાફિકના જ વ્યૂ મળે છે તો આ વાત સદંતર પાયા વિહોણી છે. કોઈ પણ વિષય ઉપર મેં વિડીયો મૂક્યો છે, એ પછી કોઈ પશુપાલક હોય ને પોતાના માલઢોર કે પશુને લઈને ચરાવવા માટે નીકળે, યા તો કોઈના ખેતરમાં મેં ચા પીધી હોય, યા તો કોઈ બે બાળકો રમતા હોય, યા તો કૂતરાની કોઈ વ્યક્તિ સેવા કરતું હોય, યા તો કોઈ વડીલો કે વૃદ્ધો સાથે સૌરાષ્ટ્ર યા તો કાઠિયાવાડના ગામડામાં જઈને મેં કંઈ નાના મોટો સંવાદ કર્યો હોય, આવા કોઈ પણ વિષય સાથેના વિડીયો મેં જ્યારે મૂક્યા છે ત્યારે 1 મિલિયનથી લઈ અને 14 મિલિયન સુધીના મારા વ્યૂ આવ્યા છે. એટલે આ વાત બિલકુલ પાયા વિહોણી છે કે ટ્રાફિકમાં જ વ્યૂ મળે છે, એવું બિલકુલ નથી. મારું એક એવું પેજ છે કે જેના ઉપર હું જે પણ વિષય મૂકું મારા વ્યૂ એ મિલિયન્સમાં હોય છે. ઓકે. તમે જ્યારે શરૂઆત કરી ને ત્યારે હેલ્થ રિલેટેડ પણ વિડીયો બનાવતા, થોડુંક હેલ્થ રિલેટેડ કયો. હેલ્થ રિલેટેડ વિડીયો બનાવ્યા છે અને હેલ્થ રિલેટેડ વાતો કરવી યા તો એનું અનુકરણ કરવું એ મારો વિષય રહ્યો છે. અને હેલ્થ રિલેટેડ તમે જ્યારે કહેવાનું કહો છો ત્યારે બહુ લાંબી ચર્ચા નથી કરવી સમયના કારણે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આજના સમયમાં આ ભૌતિક જીવન માણસ જ્યારે જીવે છે 21મી સદીમાં, ત્યારે એના રોડ રસ્તા, એમની ગટર, એમની શેરીના થાંભલાઓ, એના મકાન, એના ઇન્સ્ટ્રુમેન્ટ, એની કાર, આ બધું જ મજબૂત થયું. પણ આ બધી જ સુવિધા ભોગવનારો માણસ છે ને એ શારીરિક અને માનસિક હેલ્થની રીતે એ નબળો થયો, એ અસક્ષમ થયો, એ નમાલો થયો. એનું એકમાત્ર કારણ એ છે કે એને બધી જ વાતમાં ક્વોલિટી જોઈએ છે, બધી જ વાતમાં એને ખરાઈ કરવાની આદત છે. પણ એના પેટની અંદર એને જે નાખવું છે ને એ ખરાઈ કરવાની એને ક્યારેય આદત રહી નથી. એટલા માટે એના પેટની અંદર કચરું ગયું અને એ શારીરિક રીતે એ નમાલો થયો, વેવલો થયો અને નબળો થયો. એક તેલની એડ જ્યારે હું બહુ મોટા બેનરની અંદર વાંચું છું ત્યારે એ તેલની એડ માટે એ બહુ મોટી ઇન્ટરનેશનલ કંપની 3 સેન્ટેન્સ લઈને આવે છે મોટા હોર્ડિંગ્સમાં, અને ટીવી એડ પણ આવતી હશે. આ 3 જે સેન્ટેન્સ છે ને એ સેન્ટેન્સ એ તેલના પેકિંગના સેન્ટેન્સ છે.
એટલે એ સેન્ટેન્સ વાંચીને મને હાસ્યાસ્પદ ઘટના એ લાગે છે કે જે પેકિંગને ખાલી થયા પછી કચરા પેટીમાં નાખવાનું છે એના વર્ણન સાથે તેલ વેચાય છે, અને એની અંદરનું જે તેલ છે કે જે અબજો અને ખરવો રૂપિયાના બોડીમાં નાખવાનું છે એ બાબતે હોર્ડિંગ્સમાં કે એડમાં કોઈ વર્ણન જ નથી. અને આ એડની સાથે લાખો ગૃહિણીઓ મોલમાં જઈ અને સુપર સ્ટોરમાં જઈને એ તેલ લઈ આવે છે અને પોતાના શરીરની અંદર નાખે છે. તો આ લોકોનું સ્વાસ્થ્ય ક્યારેય સારું નથી થવાનું. અને બીજું હેલ્થના બારામાં હું કહીશ કે જો કોઈ શહેરની અંદર 200, 500, 700 કરોડના ખર્ચે હોસ્પિટલ થતી હોય તો એ શહેરે ગૌરવ લેવાની વાત નથી, એ શહેરે વિચારવાની વાત છે, ચિંતન કરવાનો વિષય છે. એને હું બીમાર શહેર સમજું છું, કારણ કે હોસ્પિટલનું હોવું એ કોઈ ગૌરવની વાત નથી. 500 કરોડની હોસ્પિટલ થવી એના કરતાં 1-1 કરોડના 500 એવા ઓર્ગેનિક પ્રોડક્ટ મળતા જો મોલ થશે તો ભવિષ્યની 500 એવી હોસ્પિટલો કે જે 500 કરોડના ખર્ચે કરવાની છે એને આપણે ટાળી શકશું, અને એ કરવાના દિવસો નહીં આવે. તમે હમણાં તેલની વાત કરી, એ જે હોર્ડિંગમાં કીધું પેકિંગના વખાણ કરીને તેલ વેચે છે, તો એ મને 3 સેન્ટેન્સ તમે કીધા, એ યાદ હોય તો કહો ને. નહીં, એ 3 સેન્ટેન્સ મને યાદ નથી, અને હોય તો એની કદાચ જરૂર પણ નથી, એટલા માટે કે એ વિષય આપણો નથી. અહીંયા વાત આપણે સમજવાની એ છે કે પેકિંગનું વર્ણન વાંચીને, સાંભળીને કે જોઈને જો આપણે દોડી જતા હોય અને પછી આપણે સારા સ્વાસ્થ્યની અપેક્ષા રાખતા હોય તો એ અપેક્ષા એ મૂર્ખતાભરી અપેક્ષા છે. ઓકે, કેમ એમાં એવું છે, આ હેલ્થ રિલેટેડ મેં ટોપિક એટલે કાઢ્યો કે મેં તમારો વિડીયો જોયો હતો, એમાં તમે કહેતા હતા કે B12 છે એ ઘટે, એમાં ઘણા બધા પરિબળ હોય ને તમે અલ્ટરનેટ કરી શકો, પણ ડૉક્ટર તમને કાંઈ એમ કે માછલીનું તેલ પીવો, કાંઈ ઇન્જેક્શન આવીને ઠોકી દે. આ 2 વસ્તુ કે નોર્મલી, પણ બીજી એનાથી અલ્ટરનેટ મેં રસ્તો છે, તો એ રસ્તો શું? એ રસ્તામાં જવા કરતાં હું એટલું ચોક્કસ કહીશ કે B12ની વાત હોય કે કોઈ પણ વિટામિન, મિનરલ્સ, પ્રોટીન કે ફાઈબરની વાત હોય, ડૉક્ટરો જ્યારે આપણને કંઈ પણ કહે છે, B12નું જ એક્ઝામ્પલ લઈ લઈએ, B12ના ઇન્જેક્શન, B12ની ફરિયાદ લઈને આપણે જાય અથવા ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એવું ડિક્લેર કરે કે તમને B12 ઘટે છે, એવા ટાઈમે પછી આપણે પૂછીએ કે તો સર હવે શું કરવું પડશે ડૉક્ટર સાહેબ? તો ડૉક્ટર સાહેબ એમ કહે કે 3 ઓપ્શન છે. એક તો તમને હું ટેબ્લેટ આપું જે કોર્સ થોડો લાંબો ચાલશે તમારા B12 મેન્ટેન કરવા માટે. બીજું ઓપ્શન આપે કે હું તમને ઇન્જેક્શન આપું તો એ થોડો શોર્ટ પીરિયડમાં B12 મેન્ટેન થઈ જશે. ત્રીજું ઓપ્શન એ લોકો એવું આપે કે તમે શાકાહારી છો એટલે B12 ઘટે છે, તમે માંસાહારી જો થઈ જાઓ ને અથવા તમે માછલી કે બાફેલા ઈંડા ખાતા થઈ જાઓ તો તમારું B12 ક્યારેય નહીં ઘટે. હું એમ કહું કે આ 3 ઓપ્શન એ બિલકુલ સદંતર ખોટા છે. હવે તમને એમ થાય કે ડૉક્ટર કહે છે તો પણ ખોટા છે, તો હું એવું કહીશ કે ડૉક્ટરના તમામ પ્રકારના જે પાઠ્ય પુસ્તકો છે ને એ ભારત સિવાયના બીજા અન્ય દેશો અને અન્ય યુનિવર્સિટીઓમાં બન્યા છે, છાપ્યા છે અને લખાયા છે. તો સીધી વાત છે કે એમાં જે વાંચવામાં, સમજવામાં, ગોખવામાં, પાકું કરવામાં જે આવ્યું એ ડૉક્ટર આપણને કહેશે, એ લોકો એની રીતે સાચા છે. પણ આપણું જે આયુર્વેદ છે, આપણા જે બધા આપણા પૂર્વજો જે છે, આપણા દાદીને પણ આપણે પૂછીએ ને કે આવા લક્ષણો છે શરીરમાં, ભલે B12માં એને ના ખબર પડતી હોય, પણ B12ના કારણે થતી તકલીફ જો તમે તમારા દાદી આગળ શેર કરો તો તમારા દાદી જ તમને એમ કહે કે આટલું કરે એટલે આ સોલ્વ થઈ જશે. એટલા માટે હું કહું છું કે ખાલી B12 નહીં પણ શરીરની મોટાભાગની સમસ્યા, આપણે ત્યાં એક કહેવત હતી કે આપણે ત્યાં જૂના કાળમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ને તો એની પહેલી દવા છે ને એના રસોડામાં હોય છે. પછી માની લો કે થોડીક મોટા પ્રકારની કે વિશેષ પ્રકારની બીમારી છે તો એની બીજી દવા, બીજું સ્ટેપ છે ને એ આપણી ઓસરીની કોર હોય ને ત્યાં એવી ઔષધિઓ હોય જ. ફોર એક્ઝામ્પલ તુલસી લઈ લો, બરાબર. એનાથી આગળની વાત કરીએ કે આપણને કદાચ હજી વધારે કંઈ તકલીફ છે તો એ દવા આપણને આપણા ગામના પાદરમાં મળી રહેતી, અને એનાથી કોઈ મોટી બીમારી હોય તો આપણા ખેતરના રસ્તા ઉપર આપણને દવા મળી રહે. આનાથી આગળ ક્યાંય જ જવાની આપણને કોઈ દિવસ જરૂર નથી પડી. આ મારું માનવું છે, આ મારો અનુભવ છે ને મેં આ સાંભળ્યું છે. ઓકે, હેલ્થ રિલેટેડ તમે ઘણું બધું કીધું, તમારા ઘણા વિડીયો મૂકતા હતા તમે, તો બંધ કરી દીધા, ખોટી કર્યું, તમે સારી સલાહ આપો છો, પાછા ચાલુ કરો. બંધ કર્યા જ નથી. ઘણી વખત એવું બને કે લોકભોગ્ય જે મુદ્દો બનતો હોય, લોકોની જે જરૂરિયાત, લોકોને જે લાગતી હોય એ જરૂરિયાત મુજબ એ લોકો જે તે વિડીયોને વાયરલ કરતા હોય. એટલે હું લગભગ બધા જ વિષયો ઉપર સમય થતાં વાત કરું જ છું, અને છતાંય આપ જેવા લોકોની આશા, અપેક્ષા અને આગ્રહ હશે તો ચોક્કસથી આપણે એને થોડા વધારે પ્રમાણમાં મૂકવાનું શરૂ કરીશું. પોલિટિક્સ ક્યારે જોઈન કરો છો? પોલિટિક્સ જોઈન કરવાનો હાલમાં કોઈ જ ઈરાદો નથી.
છતાં પણ ઘણા બધા પક્ષના લીડરોની પ્રતિનિધિઓની મારી ઉપર નજર છે, એવા સંકેતો હું ફીલ કરી રહ્યો છું. એટલે હમણાં જ કોઈ પ્લાનિંગ નથી, પણ એનો મતલબ એવો પણ નથી કે નહીં જ કરું, અને એનો મતલબ એવો પણ નથી કે કરીશ જ. આવનારા દિવસોમાં સમયની અનુકૂળતા મુજબ જે કાંઈ અનુકૂળ લાગશે એ પ્રમાણે નિર્ણય લેવાશે. કેમ કે મેં સાંભળ્યું તમે બીજેપી જોઈન કરો છો હમણાં ટૂંક સમયમાં, એટલે કહું છું. હા, બીજેપીના જે કંઈ હોદ્દેદારો છે, જે કોઈ પ્રતિનિધિઓ છે, સક્રિય લીડરો છે, એ લોકો આજકાલ મારી વધારે કેર કરે છે, મારા ઉપર એમની વધારે આત્મીયતા લાગણી હોય એવું હું અનુભવું છું. તો સીધી વાત છે, તમારા સુધી સમાચાર આવ્યા હશે, અને માત્ર એ લોકો જ કેર કરે છે એવું પણ નથી. બધા જ પક્ષના લોકો મારી સાથે ઓલરેડી સંબંધો હતા, અને હજુ વધુ સંબંધો મેન્ટેન કરવામાં એ લોકો મહેનત કરી રહ્યા છે. એનાથી મને કોઈ વાંધો પણ નથી. જે તે ટાઈમે જેનો વધારે વિશેષ આગ્રહ હશે તો એવા લોકો સાથે આપણે ચોક્કસ જોડાઈશું એ પક્ષ સાથે. કે તો હવે ફ્યુચરમાં ક્યાં સુધી આ કામ ચાલુ રાખશો? આ કામની કોઈ જ ડેટ ના હોય. જ્યાં સુધી આપણને શરીર સાથ આપે ત્યાં સુધી આ ચોક્કસ આપણે કરવાનું જ હોય. તમે અમારી લાગણીને માન આપી ધ ગુજુ ટોક શોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમે પણ મને તમારા ધ ગુજુ ટોક શોની અંદર જે તક આપી એ બદલ પણ હું તમારો આભારી છું. કારણ કે તમારા આ પ્લેટફોર્મથી આ વાતો, આ વિચારો કેટલા બધા લોકો સુધી પહોંચશે, અને પહોંચ્યા બાદ જે તે વ્યક્તિ પોતાની સમજણ મુજબ એમાંથી એમને ગમતો વિચાર, અનુકરણ કરવા યોગ્ય લાગતો વિચાર એ ઉપાડશે, અને ખૂબ સારું આવનારા દિવસોમાં થવાનું છે ને થવા જઈ રહ્યું છે. એ બદલ હું તમારો પણ આભારી છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.